ચાલો હવે આપણે બનાવવાના છે ફોલ્ડર. ટાઇટલ અપાઈ ગયું, હાઉ ટુ ક્રિએટ ફોલ્ડર્સ એન્ડ સબ ફોલ્ડર્સ. એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર કઈ રીતના બનાવાય તે. ચલો લખો, ગો ટુ ધ લોકેશન વેર યુ વેન્ટ ટુ ક્રિએટ ધ મેઇન ફોલ્ડર. આપણે કઈ જગ્યાએ ફોલ્ડર બનાવવાના છે પહેલા તો આપણે એ જગ્યા પર જવાનું છે. જેમ કે કોઈ ડેસ્કટોપ પર બનાવે છે, ઘણા બધા ડ્રાઈવમાં બનાવતા હોય એ રીતે. એ પછી છે રાઈટ ક્લિકમાં ન્યૂ અને ન્યૂમાં જ ક્લિક કરીને પછી ફોલ્ડર. ફોલ્ડર કઈ રીતના બનાવવાનું છે એની પ્રોસેસ લખી છે. રાઈટ ક્લિક, ન્યૂ અને ફોલ્ડર. નેમ ઇટ સમથિંગ લાઈક યોર નેમ, કે પછી જે ફોલ્ડર ક્રિએટ થશે એ ફોલ્ડરનું આપણે નામ આપવાનું છે, જેમ કે તમારું નામ. માઉસનું રાઈટ ક્લિક, ન્યૂ અને ફોલ્ડર. એ પછી આપણે આપવાનું છે ફોલ્ડરનું નામ. થઈ ગયું. હા, ધીમે ધીમે લખો. નિધિ, થઈ ગયું. એ પછી છે ક્રિએટ સબ ફોલ્ડર, કે એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવવાનું છે. તો એના માટે છે ઓપન ધ ફોલ્ડર યુ જસ્ટ ક્રિએટ. આપણે જે ફોલ્ડર બનાવ્યું છે એને પહેલા આપણે ઓપન કરવાનું છે. ઇનસાઇડ ઇટ, એ ફોલ્ડરની અંદર ક્રિએટ સબ ફોલ્ડર સેમ વે, એટલે પ્રોસેસ સેમ જ છે સબ ફોલ્ડર બનાવવાની પણ. રાઈટ ક્લિક, ન્યૂ અને ફોલ્ડર. જે ફોલ્ડરની અંદર આપણે બીજું ફોલ્ડર બનાવવાના છે એ ફોલ્ડર પહેલા ઓપન કર્યું, એની અંદર પછી ફોલ્ડર બનાવવાની પ્રોસેસ સેમ જ છે. રાઈટ ક્લિક, ન્યૂ અને ફોલ્ડર.
થઈ ગયું. એ પછી સબ ફોલ્ડર નેમ્સ ટુ ક્રિએટ. તો આપણે જે સબ ફોલ્ડર બનાવવાના છે એના નામો આપેલા છે જે આપણે અત્યારે કોમ્પ્યુટર પર બનાવવાના છે. લખી લો. તમારા નામનું મેઇન ફોલ્ડર, એની અંદર 4 સબ ફોલ્ડર આપ્યા છે જેનું નામ આપણે આપવાનું છે. માય બાયોડેટા, એપ્લિકેશન્સ, ફોર્મ, માય ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ. ખાઈ ગયું. નિધિ સ્પેલિંગ જોશે તો લખાઈ ગયું. ચલો એ પછી ફાઇલને આપણે આપણા ફોલ્ડરની અંદર સેવ કઈ રીતના કરવાનું છે એની પ્રોસેસ આપી છે. આપણે લખી લો એટલે પાછું આપણે લખવાનું નહીં થાય. ક્લિક ફાઇલ એન્ડ સેવ. તમે જે ટાઈપ કર્યું છે ઇન વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એની અંદર ફાઇલનું એક મેનુ છે. ફાઇલની અંદર ક્લિક કરશો એટલે એમાં ઓપ્શન જોવા મળશે તમને સેવનું. સેવ પર ક્લિક કર્યા પછી ચૂઝ ધ કરેક્ટ ફોલ્ડર, કે આપણે કયા ફોલ્ડરમાં સેવ કરવાના છે તે ફોલ્ડર આપણે પસંદ કરવાનું છે. થઈ ગયું. નિધિ થઈ ગયું બધાનું. ઓકે, ચાલો હવે પ્રોસેસ બતાવું તમને ફોલ્ડર બનાવવાની. હવે આ જે આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન છે, જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરતા છે ત્યારે જે સ્ક્રીન ઓપન થાય છે એ છે ડેસ્કટોપ. તો આપણે આ જ જગ્યાએ આપણા નામનું ફોલ્ડર બનાવવાનું છે.
ડેસ્કટોપ પર આપણા નામનું ફોલ્ડર. તો આપણે માઉસ આ રીતે પકડતા છે, આપણી પહેલી આંગળી છે આ લેફ્ટ કી અને આ જે બીજી આંગળી આપણે મુકાઈ છે એ છે રાઈટ કી. તો આપણે ફોલ્ડર બનાવવા માટે હંમેશા રાઈટ કીનો યુઝ કરવાનો છે, આપણી જે બીજી આંગળી મુકાઈ છે તે. તો આપણા ડેસ્કટોપની સ્ક્રીન પર રાઈટ ક્લિક, માઉસનું રાઈટ ક્લિક કરશો એટલે તમારી સામે આટલા ઓપ્શન આવતા છે. એમાં આપણે જવાનું છે ન્યૂ, છેલ્લેથી ત્રીજા નંબરનો ઓપ્શન છે ન્યૂ. આપણું માઉસનું જે આ કર્સર છે એને આપણે ખાલી ન્યૂ પર લઈ જશું એટલે બાજુમાં જ આપણને બીજા ઓપ્શન જોવા મળ્યા. એમાં પહેલો ઓપ્શન છે ફોલ્ડર. ફોલ્ડર પર જઈને પછી આપણે આ પહેલી આંગળી મુકાય છે એ આપણે દબાવવાની છે, લેફ્ટ ક્લિક. ફોલ્ડર આવ્યું ન્યૂ ફોલ્ડર. તો આ જે ન્યૂ ફોલ્ડર લખાયેલું છે ને આપણે બેક સ્પેસ છે ને એનાથી રિમૂવ કરવાનું છે અને અહીંયા આપવાનું છે તમારું નામ. ઓકે, ક્લિયર? તમારું નામ અપાઈ ગયું, ફોલ્ડર ક્રિએટ થઈ ગયું આપણા નામનું. એ પછી એન્ટર આપશું એટલે આપણું ફોલ્ડર જે બનાવ્યું એ ફોલ્ડર ઓપન થઈ ગયું. અને આપણે જે ફોલ્ડર ઓપન કરતા છે એનું નામ આપણને અહીંયા ઉપર બતાવે છે કે આ આપણા નામનું ફોલ્ડર આપણે ઓપન કર્યું છે. અને ધીસ ફોલ્ડર ઇઝ એમ્પ્ટી, કે આ ફોલ્ડર અત્યારે ખાલી છે. જે ફોલ્ડર ઓપન હોય એનું નામ તમને અહીંયા ઉપર બતાવે એટલે હંમેશા ઉપર ચેક કરવાનું કે આ કયું ફોલ્ડર ઓપન છે તે. હવે શું કીધું છે, આની અંદર જ બીજા 5 આપણે સબ ફોલ્ડર બનાવવાના છે. ફોલ્ડર બનાવવાની પ્રોસેસ સેમ જ છે, માઉસનું રાઈટ ક્લિક, ન્યૂ અને ફોલ્ડર, પછી તમને જે નામો આપ્યા છે તે. એક ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર બનાવ્યું છે, એવી જ રીતે 5 ક્રિએટ કરવાના છે આપણે. ઓકે, ચલો બેસી જાઓ તમારા કોમ્પ્યુટર પર. નોટ ઓપન રાખજો એટલે તમને ખબર પડે એક એક સ્ટેપ આપણે લખ્યો છે. ચલો તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન પર ડેસ્કટોપ પર ચલો રાઈટ ક્લિક, ન્યૂ અને ફોલ્ડર. એમાં નામ આપવાનું છે તમારે તમારું નામ. તમે બંને જાણ તમારા નામના ફોલ્ડર ઓલરેડી છે જ, તો તમારે નામ થોડું ચેન્જ કરવું પડશે. પહેલા બનાવીએ આપણે ફોલ્ડર. થેન્ક યુ. ગો ટુ ધ લોકેશન વેર યુ વેન્ટ ટુ ક્રિએટ ધ મેઇન ફોલ્ડર. આપણે મેઇન ફોલ્ડર ક્યાં બનાવવાના છે, અહીંયા ડેસ્કટોપ પર. હે ને? એ પછી શું કીધું છે, રાઈટ ક્લિક. તો આપણે માઉસની રાઈટ ક્લિક એટલે આપણી આ બીજી આંગળી મુકાઈ છે તે. ક્લિક કર્યું. એ પછી શું કીધું છે, રાઈટ ક્લિક પછી ન્યૂ. રાઈટ ક્લિકમાં જો આટલા ઓપ્શનમાં આવ્યું ન્યૂ. એ પછી ફોલ્ડર આવ્યું, ન્યૂ ફોલ્ડર. એ પછી શું કીધું છે, નેમ ઇટ સમથિંગ લાઈક યોર નેમ. કે આ ન્યૂ ફોલ્ડર જે આપણે ક્રિએટ કર્યું એનું નામ આપવાનું છે તમારે તમારું નામ. રીનેમ કરી દો, હા ડિલીટ કરી નાખો. ચાલો પાછા બનાવો. રાઈટ ક્લિક, ન્યૂ ફોલ્ડર, લેફ્ટ. હા, હવે નામ આપી દો ડાયરેક્ટ જ બેક સ્પેસથી રિમૂવ કરીને. થયું? તમારા નામનું ફોલ્ડર ક્રિએટ થઈ ગયું. પહેલા એને ઓપન કરો બધા. શુભમ, તમારા એક નામ છે અહીંયાથી સ્ક્રીન મોટી કરી લો. ઓકે, ઓપન. ખુશી, ફોલ્ડર થયું તારું? ક્રિએટ કર પાછી. ગોપાલ, ફોલ્ડર બન્યું? ઓકે, હવે તમારા નામનું ફોલ્ડર આપણે ઓપન કર્યું છે, ઉપર બતાવે છે તમારું નામ, હે ને? એની અંદર બીજા આપણે 4 કે 5 ફોલ્ડરના જે નામો લખ્યા છે એ આપણે બનાવવાના છે. પ્રોસેસ સેમ જ છે. હા, ચલો બનાવો. 4 ફોલ્ડર બનાવવાના છે. પ્રોસેસ સેમ જ છે. રાઈટ ક્લિક, ન્યૂ અને ફોલ્ડર. અને નામ આપો આપણે જે નોટમાં લખ્યું અત્યારે, ડોક્યુમેન્ટ્સ, માય બાયોડેટા. ઓકે, નોટમાં લખ્યું, નોટ કાઢો. ચાલો
આઈ ના આપણે અહીંયા લખ્યા છે ને સબ ફોલ્ડરના નામો આઈ રહ્યા. આ ચારે ફોલ્ડર બનાવવાના છે. એક બની ગયો પાછું સેમ પ્રોસેસ કરીને બીજું જતું જ રહે ને. ડિલીટ કરાને પહેલા પાછી પ્રોસેસ કર. હા ઓકે થઈ ગયું. સેમ પ્રોસેસ પાછું બીજા ફોલ્ડર બનાવવા માટે. ગોપાલ ઓકે બરાબર જતો છે. બરાબર જે નામ આપણે લખ્યા ને અહીંયા આ જ નામ આપવાનું છે ફાઇલનું. માય બાયોડેટા, માય ડોક્યુમેન્ટ્સ. હા એન્ટર એન્ટર. ઓકે હવે પાછી સેમ પ્રોસેસ બીજું ફોલ્ડર બનાવવા માટે રાઈટ ક્લિક ન્યૂ ફોલ્ડર. ઓકે નામ આપી દો બીજું. કૃપા એટલે નોટમાં લખ્યું છે ને આ નામો. આ 4 ફોલ્ડર બનાવવાના છે અને ચારેયને આપણે નામ આપવાનું છે આયરું. આપણે જે લખ્યું છે તે. પહેલું ફોલ્ડર બનાવ્યું તો માય બાયોડેટા નામથી, બીજું એપ્લિકેશન ફોર્મ, ત્રીજું માય ડોક્યુમેન્ટ્સ અને ચોથું ફોલ્ડર આપણે બનાવવાનું છે સર્ટિફિકેટ્સના નામથી. પાછી સેમ પ્રોસેસ કરો. હા વેરી ગુડ. ક્લિયર ફોલ્ડર કેવી રીતના બનાવવાનું તે હા એન્ટર આપી દો. ત્યાં તો ક્લિક કરી દેશો તો પણ થઈ જશે. આયરું બેક સ્પેસ ક્યાં એપ્લિકેશન્સ. ઓકે કર્સર લઈ ગયા આપણે. ફોર્મ આ બરાબર જ હતું ને. હવે એન્ટર એટલે ફોલ્ડર બની ગયું. પાછી સેમ પ્રોસેસ. તમારા નામના ફોલ્ડરની અંદર 4 સબ ફોલ્ડર રહેવા જોઈએ. એપ્લિકેશન ફોર્મ, માય બાયોડેટા, માય ડોક્યુમેન્ટ્સ અને ચોથું ફોલ્ડર છે સર્ટિફિકેટ્સ. ચલો જેના ચારે સબ ફોલ્ડર થઈ જાય એમણે વર્ડ ઓપન કરવાનું છે. નીચે સર્ચમાં જઈને લખો વર્ડ. જેમના ચારે સબ ફોલ્ડર ક્રિએટ થઈ જાય એમણે 13 બ્લેન્ક. ઓકે એની અંદર તમારે આ લખવાનું છે પર્સનલ ઇન્ફોર્મેશન તમારી. આમાં ફૂલ નેમ તમારું, તમારો એડ્રેસ, તમારી જન્મ તારીખ, બધી ડિટેલ્સ તમારી આવશે. ફોન્ટની સાઈઝ મોટી કરું. થઈ ગયા ને. હવે વર્ડ ઓપન કરો. પેલા લખી નાખો જે ટાઇટલ જેવા છે તે. એ પછી તમારી ડિટેલ્સ તમે લખ્યા કરજો. ભલતું ભલતું દબાય તો ભલતું ભલતું જ થાય. ચલો ક્રિએટ કર પાછી. કોઈ ઇફેક્ટ આપવાની જરૂર નથી. અત્યારે ખાલી જે લખ્યું છે એ તમારા વર્ડમાં લખી નાખો.
થઈ ગયું ગોપાલ? બસ હવે વર્ડમાં તારે પેલી ડિટેલ્સ લખવાની છે. વંચાતું છે ને? હા ના આટલું જ થશે. આ માર્જિન આટલું સેટ છે આમાં, એટલા માટે. પર્સનલ ઇન્ફોર્મેશન, પર્સનલ પછી સ્પેસ પછી ઇન્ફોર્મેશન. બરાબર છે? હા વાંચ આમાં. માય બાયોડેટાનું ફોલ્ડર આવી ગયું, એપ્લિકેશનનું ફોલ્ડર આવી ગયું, માય ડોક્યુમેન્ટ્સનું ફોલ્ડર આવી ગયું, એ પછી સર્ટિફિકેટ્સ પણ આવી ગયું. થઈ ગયા ચારે? ઓકે. સેન્ટરમાં છે એ બધું નહીં કરશો તો પણ ચાલશે, કેમ કે ઇફેક્ટ તો આપણે જોઈ જ નથી અત્યારે. વીર ઇફેક્ટ આપવામાં ટાઈમ વેસ્ટ નહીં કરતો, એટલે લખી નાખ પહેલા. તમારું નામ એની સામે પછી લખ્યા કરજો. પહેલા આજે પોઈન્ટ છે એ લખી નાખો, કેમ કે 10 જ મિનિટ છે એટલે આટલું લખીને તો સેવ થઈ જાય. કાલે આવીને તમારે ખાલી તમારી ડિટેલ્સ ભરવાની રહી. કરું નીચે? બર્થ ડેટ સુધી લખાઈ ગયું ને? ખુશી, ગોપાલ કરું પર? નિધિ અને વીર લખી નાખો પહેલા. લખી નાખો પહેલા. હવે જ્યાંથી છે ત્યાંથી લખી નાખો. ચાલો. નેશનાલિટી છે. બર્થ ડેટ, જેન્ડર, લખ.
તે વાંધો નહીં ને આવે. તમે તને કેટલી વાર કીધું છે એને ઇગ્નોર કરતે એટલા પછી આપણે રહી જશે જો લખવાનું તારે. થઈ ગયું ને. એમાં આપણે આપણી ડિટેલ્સ ભરવાની છે. તારું નામ, તારા ફાધર્સનું નામ, જન્મ તારીખ, બધી તારી ડિટેલ્સ હે ને. પણ એ પહેલા કાલે લખી નાખજે. અત્યારે ખાલી સેવ કરવાની પ્રોસેસ જોઈ લેજે. લખાઈ ગયું કે બધાનું એડ્રેસ સુધી? તો આપણે સેવ કરીએ આને. કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી અને લાસ્ટ છે એડ્રેસ. ઈમેલ આઈડી. ચલો સેવ કરીએ અને આપણા ફોલ્ડરમાં. ચલો તમે જે નોટમાં લખ્યું છે સેવ કરવાની પ્રોસેસ એ ઓપન કરો બધા. શું છે પહેલો સ્ટેપ? ક્લિક ફાઇલ. તો જો આપણને ઉપર ફાઇલ, હોમ, ઇન્સર્ટ અને ઘણા બધા મેનુ આપ્યા છે. એમાં પહેલું છે ફાઇલ. ક્લિક કરો ફાઇલ પર. એ પછી છે સેવ. ફાઇલમાં ક્લિક કરશો એટલે એમાં પાછા ઘણા બધા ઓપ્શન છે. એમાં જો સેવ નો ઓપ્શન આવ્યું છે મળ્યું, ક્લિક કરો સેવ. સેવ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બાજુમાં ડિરેક્ટરી બતાવે છે આપણે કઈ જગ્યાએ ફાઇલને સેવ કરવાના છે તે. તો આપણું જે ફોલ્ડર છે એ કઈ જગ્યાએ છે? ડેસ્કટોપ. આપણું જે ફોલ્ડર છે એ જગ્યા છે ડેસ્કટોપ. તો જો બાજુમાં ડેસ્કટોપ નો ઓપ્શન છે મળ્યું બધાને. ક્લિક કરો ડેસ્કટોપ પર. ડેસ્કટોપ પર કર્સર લઈ જઈને બાજુમાં જો નીચે ડેસ્કટોપ પર ક્લિક કરશો એટલે આમાં જેટલા ફોલ્ડર આપણે બનાવ્યા છે તમને બધા બતાવે છે. તો એમાં ચેક કરો તમારા નામનું ફોલ્ડર છે મળ્યું. અહીંયા શિવાની. હા મળ્યું બધાને પોતપોતાનું ફોલ્ડર. ઓકે. તમારા નામના ફોલ્ડર પર માઉસનું લેફ્ટ ક્લિક એટલે સિલેક્ટ કરો તમારા નામનું ફોલ્ડર. ક્લિક કરો. ઓકે. અને નીચે આપણને ઓપન નું ઓપ્શન આપ્યું છે મળ્યું. ઓપન કરો. ઓપન કરશું એટલે આપણે જે આપણા નામનું ફોલ્ડર ઓપન કર્યું છે એનું નામ તમને ઉપર બતાવતું હશે. અહીંયા ડેસ્કટોપ પર તમારા નામનું ફોલ્ડર આવ્યું અને એની અંદર બીજા 4 ફોલ્ડર આપણે સબ ફોલ્ડર બનાવ્યા છે એ બતાવતા હશે. આવે છે બધાનું? ડેસ્કટોપ એમાં કૃપા અને આપણે ડિલીટ કરી નાખીએ અત્યારે. ઓકે ઓપન છે એટલે નહીં થશે. ચલો તમારા નામનું ફોલ્ડર તમારું નામ ઉપર આવ્યું હશે અને એની નીચે બીજા 4 ફોલ્ડર આપણને બતાવે છે આપણે જે સબ ફોલ્ડર બનાવ્યા છે તે. તો એ ચારેયમાંથી આપણે સેવ કરવાના છે. બાયોડેટાનું ફોલ્ડર છે ને, બાયોડેટાનું ફોલ્ડર છે ને એની અંદર તો ક્લિક કરો. બાયોડેટાનું જે તમારું ફોલ્ડર છે સબ ફોલ્ડર સિલેક્ટ કરીને ઓપન. ઓપન કર્યું. ઓપન
એટલે ઉપર તમારા જેટલા ફોલ્ડર આપણે ઓપન કર્યા છે એનું નામ તમને બતાવે છે. તમારા નામનું ફોલ્ડર, એની અંદર બાયોડેટા નું ફોલ્ડર આવ્યું ઉપર, કૃપા અને માય બાયોડેટા. બાયોડેટા સિલેક્ટ કરો, ઓપન. ઓકે, આવી ગયું. આવ્યું બંનેનું? હા, સેવ કરવા પહેલા આપણે ફાઇલનું નામ આપવાનું છે. જો નીચે જે ફાઇલનું નામ આપ્યું છે એમાં આપણે આપવાનું છે માય બાયોડેટા. માય બાયોડેટા ચેન્જ થઈ ગયું છે, જોજે. કયામાં છે? બસ ઓપન. ઓકે, ફાઇલનું નામ આપો માય બાયોડેટા. ફિરે છે? હા, બરાબર છે. ઓકે, એટલે દર વખતે સેવ કરવા પહેલા ઉપર ફોલ્ડરનું નામ તમારે ચેક કરવાનું કે આપણે કઈ જગ્યાએ આપણી ફાઇલ સેવ થાય છે તે, કયું ફોલ્ડર ઓપન છે તે, હે ને? ઓકે, નામ અપાઈ ગયું, એ પછી સેવ. કર્યું સેવ? હવે આખી આ જે તમારી વર્ડ ફાઇલ છે એને ક્લોઝ કરો. ક્લોઝ કરી નાખો આખું, કરી નાખો. હવે જાઓ તમારા નામના ફોલ્ડરમાં, ઓપન કરો તમારું ફોલ્ડર, ક્લિક કરો, ડબલ ક્લિક. એમાં 4 ફોલ્ડર છે. આપણે કયામાં સેવ કરી છે? માય બાયોડેટા ફોલ્ડરનું. ઓકે, તો એને પણ ઓપન કરો, ડબલ ક્લિક કરો, 2-3 વાર દબાવો. ઓકે, આવી ગઈ તમારી જે બાયોડેટાની ફાઇલ છે તે તમારા બાયોડેટાના ફોલ્ડરમાં આવી ગઈ. ક્લિયર? ઓકે, ક્લોઝ કરીને શટડાઉન કરી દેજો. એકવાર કાલે આવીને પાછું પહેલા 10 મિનિટનું ટાઈપિંગ, એ પછી ફોલ્ડર બનાવવાની પ્રોસેસ અને સેવ કરવાની પ્રોસેસ આપણે પાછા એકવાર રિપીટ કરીશું. ઓકે, ચલો સેવ કરીને શટડાઉન.